બોલ મોગલ માતની આદિયાવડ માતની મહામાયા મોમાઈ માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। આજે મંગળવાર મા ભગવતીનો 18 વરણ માના સાનિધ્યમાં આવી રહ્યા છે। બાપ 24 કલાક જે માનું ધામ ખુલ્લું છે। 18 વરણનું રક્ષણ કરનાર, 18 વરણનું જેને કહેવામાં ધ્યાન રાખવા વાળી એવી મણિધરમાં મોગલ વરવાળી કપરાવ ધામ કચ્છ માની ખૂબ કૃપા છે। મા ભગવતી બધાને નિરોગી રાખે એવા મા મોગલના બધાને આશીર્વાદ છે। બાપ બીજું, આજે મંગળવાર હજારોની સંખ્યામાં દીકરા અને દીકરીઓ આવી રહ્યા છે। બાપ મા ભગવતી એના જીવનમાં હંમેશા સડતી કળા રાખે એવા મોગલને બાપ પ્રાર્થના। બીજી વાત એ છે કે જે દેશ વિદેશમાં દીકરા અને દીકરીઓ રહેતા હોય, 18 વરણ આવે છે, 18 વરણ એને એક આદેશ છે। તું શું જોવે છે? એને આદેશ છે કે તમારે મોગલ ધામ આવવાની કોઈને જરૂર છે નહીં। શું કામ? તમારો ભાવ જોવે, તમારો વિશ્વાસ અને શ્રદ્ધા, તો કોઈ પુરાવાની જરૂર નથી। દેશ વિદેશમાં જે મા આશાપુરા ન્યૂઝ ચેનલ જાઈ રહી છે બાપ, યુટ્યુબ ચેનલ દ્વારા મા આશાપુરા ન્યૂઝ આખું ગુજરાત, મહારાષ્ટ્ર, દેશ વિદેશ એવા અમારા જામ જાડેજા, જયમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ। જે એની મહેનત ખૂબ માની કૃપાથી ફળી છે। મા ન્યૂઝ ચેનલ હવે થોડા દિવસમાં, થોડા મહિનાની અંદર 18મા વર્ષમાં જેને કહેવાય પ્રવેશ કરશે। ખૂબ ખૂબ જાડેજાને આશીર્વાદ છે મોગલના। જે ચેનલ હું તમે લાવો લઈ છે 273 મા ન્યૂઝ ચેનલ, વાત સાચી છે। મા ઉપર માણસના વિઘન યાદ આવે છે, મા બોલવાથી। ખૂબ ખૂબ એની આખી ટીમને, અમારા સાધુરામને, અમારા રાણા મામાને, બધાને આખી મા આશાપુરા ન્યૂઝ ચેનલ વાળા અને જે આખી ટીમ છે એના આશીર્વાદ છે દીકરા અને દીકરીઓને, કે જે લાઈવ બતાવી રહ્યા છે આપણા ચેનલના માધ્યમ દ્વારાથી। ખૂબ આશીર્વાદ। પણ જે દેશ વિદેશમાં તમે રહેતા હોય, ઘણા અમારા જે રિપોર્ટર છે એને ફોન આવતા હોય છે કે તમે બાપુ પાસે છો, તમે બાપુને આપો। અરે પણ અમારા જે ચેનલ વાળા છે મારાથી 60-70 કિલોમીટર સેટા હોય, એટલે તમે એને પૂછી શકો ક્યાં વારે બાપુ જોવે છે। ગુરુવાર, શુક્રવાર અને સોમવાર જે તમને નંબર આવી રહ્યા છે એડિટિંગમાં, એ નંબર ઉપર તમને સવાલ કોઈ ન કરશો, તમને ખાલી જવાબ આવશે આ વાર ને આ તારીખ। સમજી લેજો, અમુક કોઈ આવા વાર તારીખ હોય તો અમે નથી જોતા, તો ગુરુ, શુક્ર અને સોમ 3 વાર છે પૂછાવાના। તો 18 વરણ નોંધણી કરજો। કારણ અમારા જામ જાડેજા, જયમલસિંહને ઘણા ફોન આવે છે દેશ વિદેશથી કે તમે બાપુ પાસે છો, બાપુ નાપો। પણ કારણ કે બહારના માણસોની ખબર ન હોય, હું અને જયમલસિંહ 70 કિલોમીટર દૂર હોય છે,
તો તમે આ નંબર ઉપર જાણ કરવી, જેથી તમને જેને કહેવાય કે સલાહ સૂચન આપશે. આ ખાસ ધ્યાન રાખજો, દેશ વિદેશમાં રહેતા હોય આ ખાલી વિડિયા ઉપરથી કામ મંડે છે કરવા. શું કામ? તમારો વિશ્વાસ, તમારો ભાવની જરૂર છે. તમારે મોગલ આવવાની જરૂર નથી. મોગલ કોઈને ખોટા ખર્ચા કરવા દેતી નથી. ખાસ ધ્યાન રાખજો. શેઠ જમલ છે, પૂછી લ્યો ભાઈ, બરોબર છે? તો એક આદેશ છે માનો, આજે માનો મંગળવાર તારીખ 18 અને ગુરુવાર જે અમારી આઈ સોરબાઈ મોગલ અને સોરબાઈ બે ફૂલ ભાતરીજી છે, બે યુદ્ધ કરેલા છે. જે અમારી દીકરી સોરબાઈ રાજકોટ જિલ્લાનું ખીરસરાથી જવાય છે બાપ. નાના વડા અને મોટા વડા જે મારો પરિવાર અહીંયા રહે છે, આઈનો પરિવાર અહીંયા રહે છે, ખૂબ માની કૃપા છે અમારા પરિવાર ઉપર. સોરબાઈ મોગલની ખૂબ સુખી પરિવાર છે. કારણ મેં એક જ દુઃખમાં ગયા. શું કામ માં? હું મને બધાના દુઃખ દેજે, પણ મારા પરિવારને માં તું વાળનો વાંકો વળવા દેતી. અને તારા ચરણે જે 18 વરણ આવે છે માં, એને તું વાળનો વાંકો વળવા દેતી. 18 વરણના માં મને દુઃખ દેજે, પણ કોઈ વરણના દીકરા દીકરીને માં દુઃખ ન પડવા દેતી. માં આગળ મેં પ્રાર્થના કરી છે. તો વડા મારો પરિવાર બરોબર છે ને ભાઈ? ઇટાળા જ્યાં અમારા સોરબાઈ રથ હતું કા હમાઈ ગયા છે, આજની તારીખમાં અહીંયા પુરાવો છે બાપ. માનો ગુનો છે, ગુનામાં પણ આજની તારીખમાં વર્ષો પેઢીઓ વીગી હતી એમનું પાણી છે ગુનાની માલ પર. તો અમારો પરિવાર અહીંયા બધા અમે હાજર છું. અને ખૂબ માની કૃપા છે માં મોગલની અને સોરબાઈની. ખૂબ પરિવાર ઉપર કૃપા છે બાપ, માની દયા છે. જે ખેડૂત છે મારો પરિવાર, નોકરિયાત છે, ખેડૂત છે, માલદોર છે. કારણ કે અમારો મેન ધંધો માલદોરનો છે બાપ. તો હું અહીંયા જવાનો છું, મારા પરિવાર અમારો બધો ભેળો થવાનો છે. પંખીનો મેળો અને માનું ભવ્યથી ભવ્ય જે મંદિર અમે બનાવ્યું છે ભાઈઓએ, એની માતાજીની જો કે અહીંયા યજ્ઞ છે, માનદ પ્રતિષ્ઠા છે. હું જવાનો છું. અમારા પરિવાર બધા દીકરા દીકરીઓ નિયાણીઓ બધા ભેળા થઈશું. તો એ જ મોગલધામથી બાપુનો આદેશ છે. બીજી વાત કે અમારી દીકરી સોરબાઈ એને કીધું છે કે મને બને એટલી દીકરીઓ ધૂપ દેવો કરે, વવારું નહીં. પણ આ તો માં છે ને, કારણ કે માને મેણું મારવામાં આવ્યું તો એટલે માં હમાઈ ગયા કે હે બાપ સોરબાઈ તું ઘવરાઈને આવી, કારણ કે માં યુદ્ધ કર્યું હતું અને માં હમાઈ ગયા.
પછી કીધું વવારું મને કોઈ બંગડી પ્લાસ્ટિકની પહેરીને મને ધૂપ દેવો ન કરે, અને કદાચ જો કરે તો મારી લાજ કાઢે મારા સામે. પણ છતાંય માં દયાળુ છે ને, ક્ષમા કરી દીધી. પણ અમારા પરિવારમાં બાપ કાંગણિયા પરિવારમાં અમારી દીકરીઓ કરી શકે, વવારું કરે તો એને લાજ કાઢવી પડે છે. પણ છતાંય એમાંથી માએ અમને છૂટી આપી દીધી છે. કાંઈ વાંધો નહીં, વવારું ભલે મને ધૂપ દીવા કરે, પણ હાથની માલ પર હાથી વસ્તુ પહેરે, ચાંદીની છે, રૂપાની છે, એ કોઈ પણ વસ્તુ સાચી પહેરે. આવી અડાભીડમાં સોરબાઈ બેઠી છે બાપ, ઇટાળા વડાની બાજુમાં. ખૂબ પાણીપુર પાસે જેમ ભાઈઓ અમે પછી જેમ કડવો વેલો વધતો ગયો અમારો, એમ પછી ભાઈઓ અમે બધા એક ગામમાં રહેતા ગયા, ગામ વહાતા ગયા. બીજું ગામ અમારું બાજુમાં જ છે બાપ, ત્યાં અમારા સોરબાઈમાં પણ હમાણા છે પીપળિયા, ત્યાં પણ મારું ભવ્ય જ્યારે કળે ઓરડો છે. તો મારી ખૂબ કૃપા છે, ખૂબ પરિવાર મામા સુખી છે, મારો માની દયા છે. તો હું 18 તારીખને ગુરુવારે અહીંયા 10:30 જવાનો છું. મને આમંત્રણ દેવા આવ્યા કે બાપુ તમને આમંત્રણ દેવા આવ્યા ને તમે આવો. કીધું બાપ મારે આમંત્રણ ન દેવાનું, તમે મારો પરિવાર છો, હું સામેથી ના આવીશ. મને આમંત્રણ ન દેવાનું, કારણ કે તમે મારા છો, હું તમારો છું. આમંત્રણની જરૂર નથી બાપ. તો આવો મારો પરિવાર આવું ભવ્ય કામ કર્યું છે, ખૂબ હું રાજી થયો છું. માતાજી એને સડતી કળા રાખે અને કડવા વેલાની ઘોડે મારા પરિવારની માલ પર વર્ષમાં આગળ વધારે. તો આજે મંગળવાર ભરણ આવ્યો છે બાપ. બીજી વાત, મને કાલે મામા એક ભાઈએ વિડીયો વાયરલેસ કર્યો છે, મને ખૂબ એ માણસ ગમ્યો છે. અને એ વિડીયો વાયરલેસ કર્યો છે એટલા માટે કે બાપુ તમે સંતો ધર્મની ગાદીએ બેઠા છો, સિંહાસને બેઠા છો, લાખો માણસ તમને નમન કરી રહ્યો છે બાપુ. તો આ બલીનું તમે બધા બંધ કરાવો છો, ઘેટા કપાવવાનું બંધ કરો છો. સત્ય છે એ અંધશ્રદ્ધામાં અમે ભેળા છે કે અંધશ્રદ્ધા અમે નથી માનતા કે આવું ન હોવું જોઈએ. પણ બાપુ તમે સંતો બે મોઢાની વાત ન કરો. એ માણસ ખરેખર હું બિરદાવું છું ચેનલ દ્વારા, માણસ હાથો છે. કારણ આવી તમે બહાર આવીશો તો અમે જગતના ચોકમાં આવીને વાત મૂકશું, જગતને જાણ થશે કે બાપુ અમારું તો કોઈ સાંભળતું નથી. પણ આ દેશમાં ગા કાપવાનું બંધ કરે તો આ દેશમાં રામ રાજ જ છે. બીજી વાત કે બાપુ આવા સંતો તમે બોલો છો, આ વિશ્વની માં છે, કોઈ રાષ્ટ્રની નથી. તો હજી એનો કોઈ ન્યાય કર્યો નથી. તો ખરેખર છે આપણા ગાનો ન્યાય કરવો જોઈએ. એમાં હું ભેળો છું. ગા કપાય છે આપણા માટે મોટું પાપ છે. આ વિનાશ થઈ જવાનો છે આ દેશનો. ગા કપાણી એટલા દેશ સમાજો જો તો કપાઈ ગયો આ દેશ પૂરેપૂરો. ઊંધું વાળી નાખશે, કારણ કે 33 કોટી દેવનો વાસ છે. તમે રાષ્ટ્રની માં નો કયો, રાષ્ટ્રની માં નો કહેવાય, ગા વિશ્વની માં છે, 18 વરણની માં છે. તો એને વિશ્વની તમે જાગૃત કરો. અને ગા જે કપાય છે, જે નંદી કપાય છે, તમે કોમેન્ટ ન કરો, તમે એક થાય અને આ વસ્તુને નાબૂદ કરો, જેથી સરકારને અવાજ રોજના જાતા. પણ હવે એને શું છે ભૂખ જાણે, શું એને નડે છે, કઈ કલમ નડે છે? કલમ કોઈ નથી નડતી. આને કોઈ ઢાક પસેડો નહીં. આને વિશ્વની માં જાહેરાત કરી દો. ગા કપાતી બંધ થાય છે, નંદી કપાતા બંધ થાય છે. પહેલા આ કરો. કારણ હું ખૂબ રાજી છું. 500 વર્ષનો ઇતિહાસ આપણા મોદી, જોકે એને મોદીને હું કૃષ્ણ કહું છું, કળયુગનો. ભગવાન કૃષ્ણ માનવ લોકમાં આવ્યા તો આપણે એને ઓળખ્યા નતા. પછી ખબર પડી કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતા. એમ જે આત્માઓ આવે છે આ ધરતીનો આવે છે, એ જે સારા કામ કરે છે, અધર્મીનો નાશ કરે છે, ત્યાં આપણે સમજવું જોઈએ કે આ ઈશ્વરના ઘરને કોઈક મોકલી આત્માયું છે, આ સારા કામ કરી રહી છે. એમ મોદી કૃષ્ણ છે કળયુગનો. હા, અમુક માણસ ખબર ન હોય, જાદુ ભણાય ને આંધળો ભણાય ને વાસડો જ આવે, સમજ્યા? બફાટ તો બોલો. અને ટીવીમાં આવી તમે જે બલાડા ઠોકો છો, પણ તમે એમ કેમ નથી કહેતા 500 વર્ષનું કામ આપણા મોદીએ કર્યું છે? મોદી 18 વરણને લઈને આવે છે. મોદી કોઈનો અન્યાય નથી થવા દેતો.
મોદી કોઈનો પક્ષપાત નથી કરતો, મોદી અધર્મની હારે લડે છે. મોદી અને બીજો યોગી સારું કરે છે. મારે એ કોઈનું યોગીનું મોદીનું લેવું નથી ને હું કોઈ કારણને માનતો નથી, પણ સારા કામ કરે છે, આપણે એને સાથ આપવો પડે. તો મોદી હતી આ વાત તો જો કે જાહેર છે મારા, પણ ખરેખર 22 તારીખ જે ભગવાન રામ અયોધ્યામાં પ્રવેશ કરવાના છે તેની 22 તારીખે આપણે આપણા ગામને ઘરને અયોધ્યા બનાવવાની છે. ઘરે તમે રંગોળી પૂરો, આસોપાલવના તોરણ બાંધો, મીઠાઈ વેચો, નવા કપડાં પહેરો અને કોઈ પણ ગરીબ માણસને વસ્ત્ર આપો, મીઠાઈ આપો. આ કાર્ય કરો એટલે આપણે અયોધ્યા જવાની જરૂર નથી, કારણ અત્યારે ભીડભાડમાં ન જવાય, આડા દીએ પછી જઈ આવાય. તો 18 વર્ષનો આદેશ છે બાપ, ભવ્યથી ભવ્ય આપણા ગામમાં નવી દિવાળી ઉજવવાની છે. આપણે સાથ સહકાર આપવાનો છે, એક થાય બધાને રહેવાનું છે. કારણ માને 18 વરણ હરખો છે. મા પાસે કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી, ઊંચ નીચ નથી, માને બધા હરખા છે બાપ. તો જે 22 તારીખે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય છે ગાદીએ, પણ જો તેની સરકાર આ દરેક મારો અવાજ ઠીક કરી નાખ્યો, જામ જાડેજા કદાચ તમે ચેનલ ઉપર બેઠા હોય તો મારો અવાજ ઠીક કરજો. તો 22 તારીખે ભેળાભેર એક આપણી જે વિશ્વ ભાઈ અવાજો છોકરો ભાઈ અવાજો છોકરો આમ હું ભૂલી જાય છે. તો મારો એક આદેશ છે કે 22 તારીખે આ વિશ્વની માં જેનામાં 33 કોટીનો વાસ છે એવી જગત જનની એવી માં ગૌને ગાયને આપણે વિશ્વની જેને કહેવાય જાહેરાત કરી દો, જેથી ગા કપાય નહીં, ગા હેરાન ન થાય, ગા દુઃખી ન થાય અને ગાને કોઈ મારે નહીં. તો ભેળાભેળ આ ગાને તમે વિશ્વની જનતાને જાહેર કરી દો. રાષ્ટ્રની નહીં, વિશ્વની. રાષ્ટ્ર નહીં, વિશ્વ. એમાં આખી નવખત ધરતી આવી ગઈ. તો બને એટલું આ ગાનું તેની જો આ કરો તો બહુ સારું છે તમારા, કારણ કે હું કોઈ કારણને માનતો જ નથી, હું ચારણ છું. મારે તમારું લેવું નથી, મારે કઈ દેવું નથી, પણ 22 તારીખના દિવસે જો તમે આ જગત જનનીને વિશ્વની જનતાને એને તમે જાહેરાત કરી દો, ભાઈ આજથી ગા માથે પ્રતિબંધ છે, કાપી, ગાને પૂરવી, ગાને દુઃખી કરવી, ગાને જેને કહેવાય નંદી છે, ગા છે, એનું માંસ મટણ જાવું ન જોવે. આ એક મારો આદેશ છે. આ ગા બંધ થઈ ગઈ કપાવાની, નંદી અને ગા, એટલે આ દેશની માલકો કોઈની ઓકાત નથી, તાકાત નથી કે આ દેશની માલકો રોગ આવે. રોગ એનો આવે છે કે એના માંસ ખાય છે, કારણ આ ખાવ એટલે કબૂધી ઉજે. તો એક મોદીને મારો અવાજ છે, નરેન્દ્ર મોદીને, કે હાવક ભવ્ય કામ કર્યું છે 500 વર્ષનું. કારણ કેટલાય આવી ગયા છે, પણ 500 વર્ષમાં આવું કામ મોદી જેવું કોઈએ કર્યું નથી, સમજી લો. પણ એક તમે 22 તારીખના દિન ભગવાન રામ ગાદીએ બેહે ને તેથી આને તમે વિશ્વની જાહેરાત કરી દો કે આજથી ગાય માથે પ્રતિબંધ છે, કાપી. ગાડી માટી ખાવી એની માથે પ્રતિબંધ મૂકી દો, કાપી એની માથે પ્રતિબંધ મૂક્યો. કારણ કે ભગવાન કૃષ્ણ જેને ગીતા ગાઈ છે અને ભીષ્મ જેને કહેવાય ગંગાનો દીકરો, સંતુ રાજાનો દીકરો, એનું નામ તો દેવવ્રત છે, એનું નામ દેવવ્રત છે, પણ જગત જેને ભીષ્મ તરીકે ઓળખે. શું કામ કે બાપ માટે થાય પોતે પ્રતિજ્ઞા કરી તો આજીવન કુંવારો રહે, આજથી મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. એવા ભીષ્મ ઈચ્છા મૂર્તિઓ જે આપણે કહેર નદી, કોઈ ઉત્તરાયણ કે છે, કોઈ કહેર કે છે, તો જેથી એને કીધું જો થાય તો મારી વાહે તમે 5 આંગળીનું પુણ્યદાન કરજો, ગાયોને આપો, નાખો નહીં આપો ગાયોને. બીજું દીકરીને આપો, વસ્ત્ર આપો, મીઠાઈ આપો, કોઈને રાજી કરો, તળાવ ઊંડા કરો, ઝાડ તમે મીઠા વાવો, દવાખાના ખોલો, અન્નક્ષેત્રો ખોલો. આવો કાર્ય તમે કરો છો તો એ મોક્ષ છે.
પણ આપણે ધંધા કરી નાખ્યા. પતંગ પતંગ ઈ નહીં, આ ધંધો છે પતંગ. શું થયું? અખડ ડખડ થયું પાછું. જય હો. આવી ગયું. તો પતંગ કઈ જો તમે સમજતા હોય તો હું બધાને કહું છું, આ કથાકારોને કહું છું, એમાં હું આવી ગયો. કથાકાર મુબારક છે, પણ કથાકાર કથાયું નથી કરતા, મનોરંજન કરે છે. મનોરંજન રામાયણ છું, મહાભારત છું, ગીતા, આ શું છે? આ કોઈ મનોરંજનની ચીજ નથી. સ્ટેજ માટે નાચવું, ઠેકડા મારવાની ચીજ નથી. આ મનોરંજન કરી નાખ્યા છે કથાયુમાં. અને થોડોક વાક આપણો છે, જે વક્તા વાંચતો એને કહે ભાઈ મહારાજ આ મનોરંજન નથી સાંભળવાનું, અમે મહાભારત કે કથા સાંભળવા આવ્યા છે, દેવયાન સાંભળવા આવ્યા છે, હરિરસ સાંભળવા આવ્યા છે, શિવ પુરાણો સાંભળવા આવ્યા છે, રામ પારાયણ સાંભળવા આવ્યા છે, કે ભાગવત સાંભળવા આવ્યા છે. તમે દ્રષ્ટાંત નોકરા દ્રષ્ટાંત જ દે. રામને સીતા પડતા હતા, મારે દ્રષ્ટાને સોટી ગયા તો 1.5 કલાક કે રામને સીતા મોઢા ભેડા બગાડવા. કારણ કે પરિવારની દીકરી હોય, આમાં રામ ને સીતા બની હોય, બિચારા ઊભા એમ ઊભા. લ્યો વરઘોડિયા ઊભા થઈ જાઓ, હવે તમને શું કહે હાથ ગતણાનો સમય આવી ગયો. બિચારા 1.5 કલાક ઊભા છે. કોકે કીધું મહારાજ આ તમે બંધ કરો ને, ઊભા છે એને તો બેહારો. અને આવા જ રસ્તાને ચડી જાય છે. ખેર, પણ નાના બ્રાહ્મણોને બોલાવો. તમે ભલે ઉપાડા લ્યો છો, ખૂબ રાજી છો, પણ નાના બ્રાહ્મણની ખેતી મેં તમે ભાંગી નાખી. નાના બ્રાહ્મણનો કોઈ ભાવ નથી પૂછતું. નાના બ્રાહ્મણને બોલાવો, એને તમે આશીર્વાદ લેશો, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. ડુંગળો બ્રાહ્મણ એનું ધ્યાન દો બાપ, એનું કોઈ નથી. ઉપાડા 5-5 કરોડની કથા કરે પછી 1 મહિનો ગંધવેડો ન જાય. આ વસ્તુને હું માનતો નથી. બીજી વાત, હું ક્યાંય જાતો નથી. મેં નામનો નાશ કરો, જેને નામ લખીને મોકલી કીધું વિઘન દઈ દેજે. કારણ કે આઈનો પરિવાર ચારણ નામ કાઢે. નામ કોણ રાખે? જેને લેવું છે ને. બીજી વાત, હું ગમે ત્યાં જાઉં છું, ચોખ્ખું કહું છું, હા બાપુ આ આશીર્વાદ આપો. અમે શું લુખા આશીર્વાદ આપશું? પણ હું આશીર્વાદ આપું છું ને વિસ્ફોટ કરું છું, એટલું ધ્યાન રાખજો. જો સાંભળવાની સત્તા હોય, સહન શક્તિની, તો જ મને બોલાવજો, ન બોલાવતા. કારણ કે મારી પાસે બધું સાચી વાત છે. કોઈ ઢાક પછડો નહીં હોય. કારણ ઢાક પછડો કરીને આ સમાજને આપણે ખોખલો કરી નાખ્યો છે. સાચું કોઈ કહેતું નથી. તો નાના બ્રાહ્મણની ખેતી ભાંગી નાખી છે. આપણે એની હાય લાગવાની છે, એના નિહાકા લાગવાનામાં હું ભેળો છું. એ બ્રાહ્મણને કાંઈ નથી આવડતું. એ પાપમાં બેહો છો. બ્રાહ્મણને કાંઈ ન આવડતું, ખાલી બ્રાહ્મણ આસન ઉપર કે સિંહાસન માથે બેઠો હોય ને તો આપણું ફરી ખુદકામ થાય. બ્રાહ્મણની ખેતી ભાંગી નાખી છે. કારણ બ્રાહ્મણને હોનાનું ખબર છે. એના હાથમાં 2 વસ્તુ છે, અસ્ત્ર શાસ્ત્ર, 2 છે. 2 છે બ્રાહ્મણોના હાથમાં. પરશુરામ છે, પરશુરામનો પરિવાર છે. બ્રાહ્મણોને રાજી કરો. અને બ્રાહ્મણ સિવાય પણ ફળી ખુદ કોઈ તમારી કથા કે યજ્ઞ કોઈ થતું નથી. આ ભલે કરતા એને મુબારક છે, કરતા રહ્યો, પણ બ્રાહ્મણ હામું જોવો. બ્રાહ્મણ શું કોક અહીંયા પાણી વાળવા જાય છે, કોઈને બકડીયા ઉપાડવા જાય છે. બ્રાહ્મણોનો ખેતી આપણે ભાંગી નાખી છે. હવે જાગૃત થાવ. 21મી સદી છે. મોટા પછી વ્યાજ ભરતી ના થઈ જાય છે. લ્યો વ્યાજ ભરતા ને એમાં મારા જેવો કોઈ દાતાર થયો લખાવીને ઉયો જાય, પછી દે નહીં. શું મારી પાસે લખાવો તો હું શું દઉં? હું જ માગી પીડી તું ભાઈ, હું શું દઉં? એ ભાઈ, એ દીકરી અવાજ ઓછો કરો. આજ તો ભાઈઓ ઉપાડા લીધા, અવાજ ઓછો કરો ને. એટલે હું ભૂલી ગયો. જો ક્યાં ગયો તો આ કેસેટ ઉતાર નાખે. ભાઈ ઉપાડા ઓછા લે બેટા, હળવું બોલો. હા, તો બ્રાહ્મણ આવું ધ્યાન દો બને એટલું. અને બેન દીકરીને ફૂઈ જે આયા તમે રૂપિયા લઈને આવો છો, 1 રૂપિયાથી માંડીને 1 લાખ હોય કે 5 લાખ હોય કે 50,000, 5, 10, 15, 20,000. હું 50,000 નો વિડીયો દઉં, રોજ 10 લાખ આવે છે. આ મોગલધામ ને બાપુના ચરણમાં આવે છે. પણ એમાં રૂપિયો હું મારી છું કોક પાસે લઈને આપું છું.
કે આ રૂપિયો હાથવી રાખજો અને બાકીના રૂપિયા તમારી બેન ફૂઈ એટલે બાપની બેન ફૂઈ દીકરી અને ભાણેજને આપી દેજો. 20 પેઢીએ શેઠી હોય દીકરી બેન ભાણેજ ફૂઈને તમે આપી દેજો. એટલે મોગલે તમારે આવવાની જરૂર નથી, તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. બેન દીકરી અને ફૂઈ આટલાને આપી દો એટલે મોગલ તમારા ઘરે આવશે, તમારે આવવાની જરૂર. કારણ કે એમાં કોઈ 50 રૂપિયા 5 રૂપિયા 5000 કે 10,000 થી એમાં જિંદગી નહીં હાલે. પણ એ બેન હશે, ફૂઈ હશે, દીકરી હશે, ભાણેજ હશે, એમ કહે છે કે અમારો ભાઈ, મારો કાકો, બાપ કે ભત્રીજો દઈ ગયા છે, એ તમને આશીર્વાદ આપશે. સમજી ગયા ને? બોર પીસીએ રૂડો લાગે, પોહળા ન હોય. સમજો, ધ્યાન રાખો. લાઈવ દ્વારા બોલી રહ્યો છો. અને મોગલની માનતા હાલીને કોઈ ન લેશો, હાલીને ન આવશો. હાલીને આવવું હોય તો અમારો કબરાઓનો ગેટ છે, અહીંયાથી નાલી આવજો. ભાવેશ્વર કુંભારી છે, ભાવેશ્વરના મંદિરથી નાલીને આવજો. પણ ઉગાડા પગે શું કહેવાય, રડતા રડતા ભલે તમને મુબારક છે તમારી સંતાને, પણ હું આ વસ્તુ માનતો નથી. તમે અડધા રોડ આવે કોઈ ઠોકર મારે તો બદનામમાં થાય. મોગલે જાતા એક્સિડન્ટ થયું, પણ તને કોણે કીધું તું જા? તો આ એક મારો આદેશ છે બાપ. અહીંયા આવીને સેવા કરો, 2 દી 5 દી 10 દી 1 કલાક, પણ સેવા ગુપ્ત કરો. બને એટલું ધામને સ્વસ્થ રાખો. આપણા મોદી આજે ફરી મોદી આવી ગયા મગજ. એ મંદિરને પોતા કરતા, પોતા હો અમારે કાઠિયાવાડમાં પોતા કરવાનું કે અહીંયા ફટાકે બોલ એક જ છે, ચૂલામાં લ્યો આગમણામાં લ્યો. એ મંદિર નાનું હતું ને આપણો વડાપ્રધાન ખુદ ઈ દેખાડતા હતા મને. તમને હવે તો સમજો, આ કોરોના જેવી વસ્તુ આવી છે. હવે ચોખ્ખાઈ રાખો. આ દેશને બને એટલું શાસ્ત્રિક ચોખ્ખાઈ રાખો. કરોડો રૂપિયા બંગલા માલિકો ગંધવેડા હોય, આળુડી બાયમાણા હોય, લુગડું એમનું ગુણામ પડ્યું, એમના બધો કચરો પડ્યો હોય. ખાલી બહારથી ને દેખાવ હારો, પણ માલિકો બધો કચરો પડ્યો હોય. આને ફુહેડ કહેવાય, ફુહેડ દેશી ભાષામાં. ઘર છે, મંદિર છે, એને તમે ચોખ્ખાઈ રાખો. અને બીજી વાત, ઘરની માલકો માં શબ્દ બોલો. ઘરની માલકો માં. હવે સાંભળજો, માં શું કામ બોલું છું? મમ્મી એટલે ભૂત. છોકરા ખોટવાળા આવે છે, આંધળા આવે છે, ડુલા આવે છે, પોલિયા આવે, એનું કારણ મમ્મી. પેટમાં હોય ત્યાંથી મમ્મી. તમારું ઘર મંદિર છે, પણ તમે એને શમશાન બનાવ્યું, કારણ કે મમ્મી એટલે ભૂત. સુધરેલના દીકરા મમ્મી. બાપ દાદા તો ઢેફા પથ્થર મોટા થયા છે. હા, મારા હગા કેટલા છે વિદેશમાં, ગાફા મારા. લાઈવ દ્વારા બોલું છું, મારે ક્યાં જવું છે? અહીંયા આવી પછી શું કે હું નોકરી કરું, હું કામ ખોટું બોલે છે? ગાફા મારે છે. અહીંયા ફાડ ખાધો તો હું તારું માથો. ઉપાડા લીધા વિદેશના, મૂળ વેલા ડોલર આપે. ઈયાનો ભાઈ, ઈયાનો $1 કેટલા દે છે? અહીંયા 82 રૂપિયા. મૂળ આ ભૂખી છે. ત્યાં કોઈ ડેફો ભાઈ બોલાવતું નથી. તો ભારતમાં છે ને અહીંયા નથી, અને અહીંયા છે અહીંયા નથી. પણ હવે તક કરી નાખ્યું, બહાર જાય. કોઈ નથી ભારતમાં. એક જન્મ દિવસ નો ઉજવો, જન્મ દિવસ એવા ઉજવો, ગાયોને ખવડાવો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો મીઠા. કોઈ દીકરીને ફીના પૈસા આપો. કોઈ દીકરીનું કન્યાદાનનું ભાઈ બેનું રૂપાડો ચાલે, બેનું ઘડી બોલવાનું શું કરો? તો દીકરીનું કન્યાદાનનું પુણ્ય. કોઈ દીકરી ડિલિવરી હોય તો એના પાસે જાય ઉભા રહ્યો, કાલે બેટા 1000 રૂપિયા પ્રાપ્તિની વસ્તુ તને જરૂર પડે તો અમે બેઠા છે. એ દીકરીને દવાખાને નહીં જવું પડે, તમારે હિંમત દેવાથી એ દીકરીના આશીર્વાદ લાગે તમને. મોગલ આવવાની જરૂર નથી. એમાં વયું ગયું ભાઈ જમાય. જમાય એક તો જમ થયા છે. હા, વકીલ આવી ગયા. આવો વકીલ, જા આવો. જાહેરાત આવે છે અમારી. જાહેરાત તો આ ધ્યાન રાખો. અને ક્યાંય ધામમાં પૈસા નો મૂકો. ભલે તમે મંદિર બનાવો 5 કરોડ નો 10 કરોડ નો, ખૂબ રાજી થાવ છું, પણ મોગલ તો એમ કે છે તમે 10 કરોડના મંદિર બનાવો, ટાઢા પાડા કરો, કાંઈ વાંધો નહીં, કરો, અને રાત કરતા રહીએ તમને. પણ એટલું ધ્યાન રાખજો, વાહે પડદા ઠંડી થાય છે. નોંધણી કરો, કરો નોંધણી. અહીંયા મને 4 કરોડની ઓફર આવી છે.
દરબારથી બાપુ મારે મંદિર બનાવવું છે. મેં શેનું? કે આરસનું 4-4.5 કરોડનો ખર્ચો કરો. મેં કીધું બેટા મોગલ છાપરામાં રહેવા વાળી છે, ઓરડામાં રહેવા વાળી છે, આ ટાઢા પાણામાં રહેવા વાળી નથી. તારે ક્યારે દેખાડવા છે? તો કે બાપુ રાજપૂત છો, મારે ક્યાં વાપરવા? મેં તળાવ ઊંડા કરીને કોઈ પણની દીકરી હોય તારા ગામની માલકોર, મેઘવાલની હોય તો ભલે, વાલ્મીકની હોય તો ભલે, દેવી પૂજકની હોય તો ભલે, સમજી લેજો બાપ. અને કોઈ પણની હોય દીકરી 18 વર્ષની, એને તું પરણાવજે એટલે મોગલ તારા 5 મંદિર માન છે. જા મારા આવત. પણ દીકરો માની ગયો, રોઈ ગયો કે બાપુ સાચી વાત છે. આ ટાઢા પાણા કરી પછી ધરતી કમાવી, કોકના ઢીંઢા ભાગે. ઢીંઢા ભાગે એનો વાંધો ને, પપ્પુ મરી જાય શું કે મોગલ ગામે ગયા, મંદિર પડ્યું, ધરતી કપાયો, ડટાઈ ગયા. ડટાઈ નથી ગયા, એને ડાટ્યા છે કે આ ધર્મના પાણા તમે ખાઈ ગયા છે ને, એને કાઢો. આને મંદિર નો હોય, આ તો ઓટા માથે બેહવા વાળી છે બાપ, થડા માથે બેહવા વાળી છે. હે આને જો આને શું કરવું છે બાપ? નાનું મંદિર બનાવો તમે, ભલે બનાવો, પણ માં ઓટા માથે જા. ઓટા બેઠી અમારી સોરબાઈ, ઓટો છે અમારી સોરબાઈ નો. ઘણા કે છે પવન છે, તો કીધું બાપ સોરબાઈ બેઠી છે, પવન નથી નડતો. પવન ગમે એટલો તમે દીવો ભાવથી કરો તો દીવો આજની તારીખમાં ઓલાતો નથી. વડા અમારી સોરબાઈ ની વાત કરું છું, પણ ભાવ તમારો હાથો હોવો જોઈએ. તમારા ભાવની જરૂર છે, વિશ્વાસ. એક મારો આદેશ છે બાપ. અને અહીંયા ચૈત્ર મહિનામાં પહેલું નવરતું મહાભારત કથા, સોમવાર મહાભારત કથા. સમજી લેજો. તમને જો કોઈ ખબર ન પડે, મારી પાસે જો જવાબ છે. મારી પાસે મહાભારત એટલે શું, રામાયણ એટલે શું. મહાભારત કથા કે પરિવાર માથે જાણવા મળશે, કારણ કે તમારું શરીર છે એ મંદિર છે. આ તમને આપણે નથી કોક ઘટા એ મહાભારત ચાલુ થયો, ધ્યાન રાખો બોલવામાં. તો પહેલા નવરતે મહાભારત કથા વચાવવાની છે. અને એમાં બીજો મંગળવાર આવે છે. પહેલા મંગળવારે પહેલું નવરતું, આઠમ. સમજી લેજો, 9 તારીખ. હે બેહવાની કઈ તારીખ? 9 તારીખ છે સોમવાર, મંગળવાર પહેલું નવરતું. પછી આઠમ ને પાછો મંગળવાર. આ વડવાળી મોગલ આઠમ ને ચૈત્ર મહિનો નવરતું, 8મું નવરતું આઠમ. અને આ વડવાળી મણિધર અહીંયા પણ બેઠી છે બાપા, આથમણા મોઢે બાપ. આઠમ ની બેઠી છે ચૈત્ર મહિનાની. હા ધ્યાન રાખો બાપ. અને એક જ વસ્તુ, કોઈ તમને ક્યાંક મોગલ મેળો માગે છે, દીકરીને ધોનુને ફૂયોને આપી દેજો. એ મોગલ લડે મને દઈ દેજો. દીકરી બેન ફૂઈને રાજી કરો એટલે તમને મોગલ મેળા પગે માની લેશે. પણ જો તમારે મેળો લેવાનો હોય જહાઈનો, તો ખોડાહરના પાદરમાં આલ જાલુમાં બેઠા છે બાપ. જાગતી જોઈ એને તેડી જાઓ, મૂકી જાઓ, એટલે એ તમારા બેડા તરવેડા બધા ઉઠી લે છે. જાગતી જોઈ હજી અમે ઓળખતા નથી હો. હું ઘણી વખત કહું માં મન કે જોવે બાપ, બધાની જરૂર છે. નાગબાઈ કોઈ ઓળખ્યા હતા? હે આ રાજભાઈ ને કોઈ ઓળખ્યા હતા? મોગલ ને કોઈ ઓળખ્યા હતા? સોરબાઈ ને કોઈ ઓળખ્યા હતા? ફોનબાઈ કોઈ ઓળખ્યા હતા? ફોનબાઈ અમારી ભાણે પાછા તો એમ બોલે આ વખત ફરી અવતાર લઈને આવે. આ લખવા વાળો કોણ છે એ મને ખબર નથી. આવે ખરી માં એમ કે શું તમે મને ગમે એટલી તકલીફ દીધી છે મારા ચારણો, પણ મેં તો ખોળ્યું અને ખોરડું ચારણનું તમે આવ્યું એ નક્કી કર્યું છે કે અવતાર લઈશું તો ચારણની દીકરીના કુખેથી, આયુના કુખેથી લઈશું અને ચારણના ખોરડે લઈશું. આ વખત ફરીને અવતાર લઈને આવ્યો ને માને હેરાન કરવામાં બાકી નથી. આ બધા વાતો ભલે મોટા મોટા ટીકા મારે છે, કઈ વાતો નથી, પણ માને અમે બધાએ હેરાન જ કર્યા છે. એમાં હું આવી ગયો.
હેરાન જ કર્યા છે, હેરાન. જીવતા હોનબાઈને કોઈ નથી જાણ્યા. હું આ બધા કલાકારને કહું છું, મારા હાવજ હાથી વાત કરો, નકર હોનબાઈ માફ નહીં કરે. હોનબાઈને કારણ માન્યો બીજા વરણ જ માન્યા. હોનબાઈને બીજો વરણ જ માન્યો છે બાપ. આય સોનબાઈ જે હરકડિયા વાળી હોનબાઈ, હરકડિયાના દેહની એનો અવતાર કે નામ મારું રાખજે અમીર, હું રાણબાઈ ની કુખે અવતાર લઈશ, નામ હોનબાઈ રાખજે. હોનબાઈ માનું પાલન એમાં હું આવી ગયો. કોણ કરી છે? આ કરવાવાળા કરતા છે ભાઈઓ, પણ હાથું કયો. હોનબાઈને નેહડે નેહડે ગામડે ગામડે ફરી છે. અને માએ કીધું છે કે આ રવા દ્યો બાપ, આ ન કરાય, આ કરાય. મારા જેવો વિરોધ જ કરતા જ લ્યો. પણ જાગતી જોતને ઓળખી ત્યારે બીજા વરણ ઓળખી ગયા હતા, પણ અમે છેલ્લે ઓળખી તોય ખમા કરી દીધું. આવ બાપ તમને ખમા છે. આય આપે આય અને માગે બાય. હોનબાઈ આમ જ કરતી દીધો. આમ કોઈ એકાદ માં મારે 1 લાખ રૂપિયા એ વખત તો 1 લાખ એટલે ભાઈ કિશોરભા, એ વખત નો લાખ એટલે અત્યારના 50 લાખ થાય બાપ. હે કરોડો રૂપિયા. કે હોનબાઈ મારે લાખ રૂપિયા વાપરો, કે ક્યાં વાપરો છે બાપ? કે ફલાણે એક કર્યા, આ મારી બોડી છે ને, અમારી કન્યા છત્રાલય એમાં વાપરી નાખ એટલે હોનબાઈ તારા 1.25 લાખ માની લે છે. આ હોનબાઈ હારે હતા ને એ નતો ઓળખ્યા, હારે હતા એ. હા માં દેવા મીંડા છે હો. માં પણ ક્યાંક જોવો તો ખરા. એ કે હું બેઠી છું ને જોવાનું ન હોય. હું હોનબાઈ બેઠી છું, તમે મારા છો, મારામાં પ્રવાહ રાખો. હું હોનબાઈ છું, પ્રવાહ રાખો. પણ માં એમને ઓલું કરું. એ કે આ પૂરી કરશે, બટડા વાળી કણેરી વાળી આ પૂરી કરશે. હે કણેરી વાળી, હે હોનબાઈ, બાપ વંદનીય છે તમને. આય કે બાપ મોટ પરિવારને ઉજળો કર્યો. ધન્ય હોનબાઈ કણેરી મામા બેઠી છે બાપ, અને બઢડામાં બેઠી છે. હે ચારણો, તમે દર્શન બે ફળાના કરો બાપ, બેયના કરો. સમજો, તમે દર્શન કરો, કણેરી કરો, મઢડા કરો મારા પ્રાણ. વાહ હોનબાઈ. કારણ કે હવે હોનબાઈ હું ક્યાંય ભાળતો જ નથી. હોત તો કહી દેતો હજી લાઈવ દ્વારા. કારણ કે એ હોનબાઈ આમ કરતી. હોનબાઈ એને કોઈ અપમાન કરે તો હોનબાઈ એને ખમા કહેતી, એને માં કહેવાય. કોઈ નામ નો આપણને હરાપ દે ને એ માં નો કહેવાય. એ ધંધો છે. આપે આઈ માગે ભાઈ. માં હું બોલું કેટલાય ભ્યો છૂટી જાય છે. પણ હું તો આઈનો પરિવાર છું, મોગલનો વારસદાર છું. પણ કહેવું પડે છે બાપ, ચારેની દીકરીઓ આમ કરે બાપ. હોનબાઈ કોક ગયો ને કે માં ભાઈ અવાજો છોકરો, માં ભૂપત નથી જડતો. કે માં હોનબાઈ મને એવા આશીર્વાદ આપો કે ભૂપત મારા હાથમાં આવી જાય. એ કે ભૂપતને હમણાં જ મેં આશીર્વાદ દઈ દીધો, દુનિયાની તાકાત નથી તને પકડી શકે. કે આશીર્વાદ એક જ વાર દેવાના હોય, કે દેવાની કોઈ સીધ નથી. અમારો ચારણ જ ગયો હતો, એ દેવાય ગયા ભૂપતને. કોઈ દુનિયા તાકાત નથી અને પકડી શકે. મા પાસે પક્ષપાત જ નતો, સમજી ગયા ને. પણ ભૂપત વયો ગયો. છેલ્લે ભૂપતે ઘોડીઓ વાળી નાખ્યો. 12 વટિયા 12 નીમ હોય, આને 12 વટિયા કહેવાય. ભૂપતે છેલ્લે શું કર્યું? ઘોડીઓ વાળ્યો. 12 વટિયું ન કર્યું, કહ્યું એને લજવું કહેવાય. તો આવું કોઈ નથી કેતો, હું બોલું માણસ ફ્યુ છૂટી જાય છે. પણ સત્ય છે, સત્ય કહેવું પડે. અમે ચારણો છે તો આ વસ્તુ છે. 12 જણામાં નીમ હોય, 12 વટિયા, તો આને બિરદાવો બાપ. આ હોનબાઈ કે હોનબાઈ એમ નથી કીધું તો 5 લાખ રૂપિયા આમાં દઈ જજો, તો આમાં 10 લાખ દઈ જાય છે, આમાં 51,000 દઈ જાય છે. એ હોનબાઈ એટલે કહેતી હતી કે ચારણો આ મારે કન્યા છત્રાલય બનાવી કાંઈ વાંધો નહીં માં. અને ખબર પડે અને ધોધ છૂટ જતો હતો.
પણ બીજા માણસો બહુ આપતા હતા, ભલે ચારણો આપતા હતા, બીજા માણસો બહુ આપતા હતા, માના ભવ્ય મંદિર બનાવ્યા. પણ આ વસ્તુ છે, હું કોઈનો વિરોધ નથી કરતો બાપ. આ આપણે ચારણો છે, આપ કરવા વાળા નથી, ભેળું કરવા વાળા નથી. સંઘર્ષ ન કરે આપી દો. આપ અહીંયા રોજ કેટલા રૂપિયા આપે, અહીંયા મોગલ બેઠીશ અને હું કદાચ મરી જઈશ ને, નામ છે નો નાસ્તો છે જ ને બાપ, હું મરી જઈશ ને તો આપા નાગાજણ આઈનો પરિવાર એ પણ હવાઈઓ ખાવાનો છે. હું જાહેરમાં તમને કહું ભૂલી ગયા ને, કારણ કે એ આઈનો દીકરો છે, કારણ કે એને ચિતરવા પણ ન હોય, એ હવાઈઓ છે. તો આ ધ્યાન રાખો બાપ. આ એક 18 વર્ષનો મારો આદેશ છે. બીજી વાત, દીકરીને ભણાવો, દીકરીને આઈપીએસ ડોક્ટર બનાવો એની જરૂર છે, અને સંસ્કાર આપો. અને ટૂંકા લુગડા પહેરતા એના નામ માથે ચોકડી મારી દો કે બાપુ કીધું, જો લુગડા નો જ ફાળો કરીને બાપુ લઈ ગયે. પણ તોસરું લુગડું ભારતની નારી ન પહેરે. બીજું, કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં. મને એક ભાઈ વિડીયો દીધો, ખરેખર એ ભાઈનું લાઈવ દ્વારા બિરદાવું છું. એ ભાઈની વેદના હતી બળતરા, કે બાપુ અમે તમને નહીં કે બીજા કેને કહીશું. વાતે હાથી છે ને એની, એ મને નહીં કે તો કેને કહેશે? હે કે બાપુ કહેવાના ઠેકાણા ક્યાં રહ્યા છે? હાવ હાથો સીમાણા એને મોગલ હોવાનો રાખે કે જેથી મને કીધું તો ખરું કે બાપુ ઘેટા બોકડાનું તમે કહો છો બરોબર છે, તમે સંતો ગાયુનું કેમ નથી કહેતા? ત્યાં કા ઢાક પછાડા કરો, બે મોઢાની વાત કરો. બાપુ તમે ગાદી માથે બધા બેઠા છો, તમારી વાહે લાખો માણસ છે, બધા સંતોની વાહે. તો તમારે આ કરવું પડે કે આ કપાતી બંધ કરો, નદી કપાતા બંધ કરો, ગાની ગૌચર દબાવી છે એ છૂટી કરાવો. દાન દઈને પાછા લીધા પછી 18 સોરું નીવડ્યા, ગાંડા થાય ખોટ વાળા. હા આંધળા એક ને કેન્સર સમજો લો, દાન પાછા લીધા 18 થાય. એટલે કહું છું, તમે હું ખૂબ રાજી છું, 5-5 કરોડની કથાયું કરો, 10 કરોડની કરો, મને વાંધો નથી. પણ નાના બ્રાહ્મણોને રાજી કરો બાપ. નાના બ્રાહ્મણોને. અને અમે તો ચારણો છે, હોય આવા કહી, અમારે ક્યાં તમારું લેવું છે? કોઈ માતાજીને પૂછ્યું હોનભાઈને કે માં તમે બધાને આપો, તમારા ચારણો આપો ને? કે મૂર્ખા, જેની માં બેઠી એના દીકરાને અમે લાંબો હાથ આમ કરવા દઈ? હે, હું માં બેઠી છું, એને હું લાંબો હાથ કરવા દઉં? ઈ માં. પણ વાંધો નહીં, કારણ કે વાંધો નહીં, અહીં ઘણા થયું છૂટી જાય. આ ન કરાય. સાયા ઝૂલા, ઓહો ધન્ય છે ઝૂલા પરિવારને. સાયા ઝૂલા કે સાયા ઝૂલા પેલા આલો ઝૂલો થઈ ગયા ભાઈ. હું 88 કહું છું, 10મી પેઢીએ સમજી ગયા. સાયા ઝૂલા પેલા આલો ઝૂલો થઈ ગયા 10મી પેઢીએ. અને હિડોરે ઠાકોર સાહેબે એને હાથી માથે બેહાર્યા, હોનાની ઝૂલ નાખી કીધું કવિરાજ બિરાજો. બેઠા, બે ઉતરી ગયા કે કવિરાજ હાથી અને હોનાની ઝૂલ તમને અર્પણ કરે છે કે મેં સ્વીકારી લીધું, હવે મેં તમને આપ્યો. એટલે સાયા ઝૂલા, એટલે આ ઝૂલા નામ એમાં પડ્યું છે. હોળી વરસડા સાયા ઝૂલા. આ ચારણ હે કે બેઠા બેઠા દ્વારકાધીશના વાઘા જે ચારણ બોલો, ચારણની તાકાત કેટલી છે કે હર ભજવું હક બોલવું દોનો માતા વાલ હિન ને ઉતરે નહીં આઠો પરમન. એનો પરિવારને અમને કોઈ કહેવા નથી આવતા. પણ આ ચારણના લક્ષણો છે. ચારણ કોઈની ખુશપત ન કરો, ખોટા વખાણ. અમારે ક્યાં ખોટા વખાણ કઈ લેવું? અમારી માના ન કરી હે ક્યાંય માં મારા ઘરમાં કાંઈ નથી માં, હું તો હાંજ હવાર થાય તારું એક ઢોપેલું ફેરું છું, એ માં 6 મહિના નથી થવા દેતી વેળા વાળવા. પણ વિશ્વાસ હોવો જોઈએ. જીજ્ઞાન ધ્યાન રાખો બા મિત્રો. હું કોઈ વરોની ટીકા નથી કરતો. જામ જાડેજા
ચેનલ ઉપર જો બેઠા હોય તો જરીક ક્લિક નોકી કરજો. બધા વરણની માં છે, 18 વરણની, પણ અમુક માણસને દેવું મરવું બરોબર થાય છે. મેં હમણાં કીધું હતું કે આયર જેવો આશરો હિન્દુસ્તાનમાં નથી, ભલે બધાયનો છે, પણ આયર જે આશરો આપે ને એવી દુનિયાની તાકાત નથી બાપ. હજી આડાપીડ આયરો પડ્યા છે કચ્છ કાઠિયાવાડમાં બાપ. હા, હજી પડ્યા છે. આ મારા મામા ઉભા, બરાવો બાપ, લાઈવમાં દર્શન દો. કોટાઈથી આવ્યા છે અમારા ભૂરા મામા બતા છે બાપ. આહિર છે, આહિર કુળ હવની ઉપર હમીર નો હોત યાર, દેવકીજીનો દીકરો કસને હાથે કપાર. આહિર પરિવાર, એના ઘર માટે બંગલામાં લખ્યું છે આશરો આહિરનો. શું લખ્યું છે? આશરો આહિરનો. હે મારા આહિરો મોહાળ, તમારા મકાનમાં સાપરું હોય કે બંગલો હોય કે મકાન હોય, એમાં આશરો આહિરનો લક્ષણ તમારી આવનાર પેઢી કહે છે કે અમારા પરિવારો આવા છે. આ લખો. આટલું કરાયું મામાનું. બોલો. હા, હું વખાણ નથી કરતો, પણ આ કોલ આવે છે. લ્યો, આજ કેસેટ ચડી છે મોહાળ માંથી. કાઠી મેળ આયર અમારું મોહાળ થાય. એક આયર નહીં હું ગયો હતો મામા, આયર નહીં ગયો હતો, કારણ કે મેં દુઃખ પાગ્યા છે અને ફૂઈ હામા મળ્યા. ગામનું નામ દઈ દો, વળી અહીંયા બેઠા છે ને એને એમ થાય છે બાપુ અમારું નામ પાછું મને ના પાડી છે કે બાપુ ગામનું નામ ન લેશો, ખાલી કચ્છ જ બોલજો, બધું આવી ગયું. કચ્છની આયરાણી સાંભળો ભાઈ, અવાજ ઓછો કરો. આયરાણી અને અમે 4-5 જણા ગયા, ક્યાંક ભેહું લેવા ગયા. જો તો મને હાર્યો રૂપાડ્યો. બધા આવ્યા હતા ને, અમારા ગઢવી હતા, 1-2 દરબારો હતા, અમે 4-5 જણા ગયા અને અમારા ફોઈ આયરાણી નીકળ્યા. મૂલેથી નીકળ્યા. મૂલ કરી શું કરી? મૂલ હાથમાં ખરપો, ખરપિયો આવે ને, ખરપો નીંદવાનો ખરપો, ને નીકળ્યા. 1-1.5 વાગેલો હતો, 1 થી 1.5 વાગેલો હતો. મને કે ભાણે જય માતાજી. મેં જય માતાજી. કોઈ કયું ગામ? કે ફલાણું. આ રહ્યું બરોબર. ભાણે હા, અમારે અહીંયા કે ચારણનો પગ પડે તો બધા એમ કે છે ઘર પવિત્ર બની જાય. સાંભળો ભાઈઓ, મેં કેમ ફોઈ? બાપુ મારો બાપે એમ કહેતા, મારો દાદો એમ કહેતા કે ચારણની દીકરીનો ચારણનો પગ પડે આપણું ઘર પવિત્ર થાય. કેમ કે આપણો ભાણેજ છે. હો બ્રાહ્મણ એક ભાણેજ, તો તમે ભાણેજ છો. પણ મેં આયરાણીની ગરીબાઈ એટલી બધી જોઈ. એ આયરાણીને ભાજ્ય ઠીકડા હતા, જ્યાદા વર્ષ નથી થયા. મેં પણ ફૂઈ અમે 5 જણા બાપ, ભલે 10 જણા, જે મુરલીધર દેશે આપણે જમશું માણે ધાલો. દુધાણાની વાત ત્યારે સાંભળો. એ ભારતની આર્યું નાર્યું ગયા. અમે દૂધ તો હતું નહીં, કાળો સાપ આવ્યો અમને. પણ એ આયરાણી પતાહા જેવા જેને આસની અમને પાથરી દીધા. અને એટલી ઘરમાં ઉજળાય ચોખાય, પણ ગરીબાઈ આટો લઈ ગઈ હતી રૂવાડે રૂવાડે. પણ એ આયરાણીની આંખું એમ કહેતી હતી, ભાણેજ બાપ, મને જો થોડુંક મુરલીધરે દીધું હોત ને, હું તારા જેવો ભાણેજ ને 10 ને હું જમાડત. પણ એ આયરાણી અમને ખબર ન પડી. મેં કીધું ફૂઈ મામા ક્યાં? કે ભાણેજ મામા તો ભૂલાઈ ગયા છે, આવી જાય છે, પણ તમે જમવા બેસી જાઓ. એ આયરાણી અમને 5 જણાને થાળી જેવા રોટલા ખરીદી દીધા. હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું. 5 જણાને જમાડ્યા. પણ એની રેણી કેણીની શું વાત કરવી, જેને રૂવાડે કરી બહાર. મેં કીધું ફૂઈ કે ભાણેજ અમે આયર છે, દીકરા દેવો વાળી કોમ છે, સમજ્યા? અમે એ છે તો તમને જમાડી નહીં શકી ભાણેજ. અમને 5 જણાને જમાડ્યા આયરાણીએ. 5 જણામાં જમી ગયા. ભાણેજ થાવ એને ક્યાંક દેવું પડે ને મને.
જોવા એની ખાનદાની. મેં કીધું ફોઈ મારા મામાને આવવા દો, મારા મામા આવીને મને દેશે, કારણ કે એનો હક છે, અમે ભાણેજ છે. જમાડી ચારણના દીકરાને દક્ષિણા દે. આ આયર કાઠી મેરનો ધારો છે રાજપૂતોનો, કે ભાણેજ તમારા મામા તો હાલે આવે છે, ગમે તે વાતે બેહી ગયા ડાયરામાં, આવે ન આવે. ઈ ફોઈએ મને ખિસ્સામાંથી એ વખતે મને 5 રૂપિયા આપ્યા. કેટલા? 5 રૂપિયા. તે મેં પૂછ્યું, મામા તમારા ગામમાં મૂલ કેટલું હાલે છે? કે બાપુ મૂલની વાત ન કરાય, મૂલ તો આયરાણી તમને આપી દીધું છે. મૂલ કરીને આયરાણી આવતી, મને રૂપિયા આપી દીધા આયરાણી. આ કચ્છની આયરાણીની વાત કરું છું બાપ. તારી મને એમ થયું કે હે માં, હે મોગલ, જો તું દે ને તો એ આયરાણી ખૂબ જાતું દેજે. આજે આયરાણી ને મોગલ ની કૃપાથી 60 એકર જમીન છે. 60 એકર કેટલી? કે બાપુ મુરલીધરની અને મોગલની એટલી કૃપા છે. બે દીકરા આપણે દીકરીઓ કે ફૂઈમાં એ ભત્રીજી પરણાવી દીધી, અને માની ખૂબ કૃપા છે મુરલીધરની અને મોગલની. બાપુ અમે બહુ સુખી છે. બાપુ અમારે ખાણીમાં ભાગ કરવો રાખી? મેં કીધું ના, મેં કા ઘરનું કરો કીધું. માં આ કાળ વિયોજન ક્યાંની હજી આયરાણીઓ બેઠ્યું છે બાપ. 5 દાણા જાવ ને તો એના ઘરાણા વેચી નાખશે, જાત વેચીને આયરાણીઓ તમને તમારી છે આજની તારીખમાં. એમ સતની સરવાણીઓ ડૂકી નથી, સમજો. અમે આ રોગો શીનો આવે છે? એની ખાનદાની નો આવે છે, આમ નથી આવતો. ખાનદાની ના જાઓ, કરોડો રૂપિયા બંગલો હોય અને ખોટી ખોટી મોબાઈલ માં વાત કરતી નહીં આવું. એ મહેમાન સમજી જાય કાકા વડકા ભરે, ભાઈ તું ચા નો પાત બોલાવી દીધા, પણ વડકા તો નો નાખ. આવાના પાણી નો પીશો, પાણી. વડકા નાખતી હોય કે તાવી ચાન ઘા કરતી હોય, ખોટે ખોટા તાવી ચાન હાંડે શું પસાડતી હોય. શું કરે બિચારા? આવે ભેંસના શેંગડા પગ આવી ગયા હોય, શું કરે? 20 વીઘા વેચીને આવ્યા હોય. આવું ન કરશો. તમારું ઘર મંદિર છે, હવે એને આવકારો આપો. આ મેં આયરની વાત કરી, હજી હું ઊંડો ઉતરો જ નથી હો. આ પીવ છૂટી જાય છે તો ઊંડો ઉતરીશ તો. આયર વસ્તુ ઈ છે, તકનું લ્યાન ખાતો હોય ને, અને આયર કદાચ કે આયરાણી જમવા બેઠા ને 1 રોટલો તો ઊભા થઈ જાય, પગે લાગીને મહેમાનને કહી દે બાપ તું જમીને આ આયર. સમજી ગયા? આ આયર છે જે દીકરા દઈ દે એ શું નો આપે બાપ. એટલે હું બધાને કહું છું, તમે એને કાંઈ નહીં પણ એને બિરદાવો તો ખરા, એની પરંપરા એને યાદ આવે. હું લાવી દ્વારા બોલું છું, ભલે બધા પુણ્ય જ કરતા હોય, પણ આ પોરેલી કોમ છે બાપ. હા, દેવાજ પોદળ ધાર્યું હોત, આપણો છો ને લાવી દ્વારા, દેવાજ પોદળ ધાર્યું હોત તો ગમે આયરને નો મેં જુનાગઢ ની કાઢીએ નહીં. એને ખબર હતી કે મેં મારી બેન વાલબાઈ ને, અરે મારી બેન સુમલદેવ ને વચન આપ્યું છે કે તારા દીકરાનો મારો પ્રાણ જાય છે પણ નવઘણ ને વાલ નહીં વાંકવળવા દો. કારણ કે તેથી ખટપટ હાલતી હતી. તેથી બેને કીધું કે બોદર બાપ ભાઈ દેવાય, આ તો રાત છે, કાલ કુટમીટી થાય, કઈ થઈ જાય, વીરગતિને પામી જાય અમે, અને મારે કદાચ સતી થવું પડે તો આ નવઘણનું ભાઈ તું ધ્યાન રાખજે. કેટલી તૈયારી છે ક્ષત્રિયાણીની કે એને દેવાય ગોદડ જ દેખાડો, બીજા કાનો દેખાડા. ઉતરો, ઊંડા ઉતરો, કેમ બીજા નો હુજાણા? દેવાય ગોદડ જ હુજાણો. અને ઈ ક્ષત્રિયાણી જેને કહેવાય સુમલદેવ સતી થઈ ગયા, વાલભાઈ હાથમાં હોપી દીધો, દાસીના હાથમાં. અને ભીમડા નામનો રખેહર અઢીદી આલીદળ બોલીદળ પૂગ્યો તો નહીં, ભીમડાએ પ્રાણ કાઢી નાખ્યા હતા કે બેન આવડી વાત ન રહી અમારાથી તો નવઘણ નો બચે, એટલા માટે હું બલિદાન દઈ દઉં છું. આ ભીમડો રખેહર વાલ્મિક સમાજનો દીકરો બાપ હે. અને એ વાલભાઈ આખી જિંદગી માંગરોળની ખાણીમાં પાણા ઉપાડ્યા, પણ એમ ન કીધું હું વાલભાઈ છું, રાડ્યાસની જેને કહ્યું દાસી છું. ધ્યાન બધું રાખતું હતું. નવઘણ બેહી ગયો, દેવાજ બધો ધારકનો પરિવારને તમે બેહારી હતો કે આ મને વાંધો અહીંયા છે, હાથું કેલતા નથી અહીંયા હે ને પોતાનો ને એના પરિવારે વાતો કરે રે દેવાજ તે ઉઠી નવઘણ દઈ દીધો, નવઘણ દઈ દીધો. પણ એ પરદે તેની રાતોરાત ભાઈ ભેળા કરી કીધું કે બાપ ઉછેરીને 18-19 વર્ષનો કર્યો છે ને, હવારમાં આપણે ગાદીએ બેહારવાનો, હાલો
અને એ આયુર્વેદ થાય નવઘણ ને બેહારો. સમજી લ્યો, તમે વાતું કરતા જ તો કરી સાચી વાત કરો. નંદ બાવાના નેહડે બધા જાકરો દીધો, બધા આયા નહીં લઈ જાઓ. અને દશમન કોઈનો હાથવે કોઈ ઘરમાં પારકી ગો ઘરમાં રાખે કોઈ બહારની બાજણ. અને એ નંદ બાવાના નેહડે 11 વર્ષ 52 દિવસ રહ્યો. એને નંદ બાવા ધારું તૈયાર નો ગમે એને બેહારી દે નહીં. આ કઈક જીવન જીવવાની પદ્ધતિ જુદી છે. તો આ વાતો ઘણી મોટી છે. હા, અને ચૈત્ર મહિનામાં જે મહાભારત કથા ટીક કરજો, એમાં 9 દિવસની મહાભારત કથા અમારા આચાર્ય શ્રી પરશુરામનો પરિવાર અંબાધામ દુધે અમારા બાપુ સિદ્ધરાજ મહારાજને તાળીથી વધારો બાપ. એના મુખ્ય સાંભળવાની છે. બીજું કે એમાં 11 થી 21 દીકરીઓ કન્યાદાનનું પુણ્ય પ્રભુતાના પગલા માંડશે. કચ્છ પૂરતી દીકરીઓ, પાટની નહીં, કચ્છ રીત દીકરીઓ અમે નોંધણી લખશું 18 વર્ણની. પણ સમાજથી સમાજ ધ્યાન રાખજો. અને દીકરીની ઉંમર 18 થી ઉપર અને દીકરાની 21 થી. સમજી ગયા? પૂરેપૂરી ખાતરી. અને એના મા બાપને બોલાવીશું, અમે વિડીયો પણ જાહેર કરશું, હજી વાર છે. તો એમાં જે અમારા જે જલારામનો પરિવાર અમૃતલાલ મોતીલાલ તાળીથી વધાવો. એનામાં 51 દીકરીઓનું કન્યાદાનમાં પૂર્ણનો ભવ્ય ફાળો હતો. અને અમૃતલાલ મોતીલાલ જે જલારામ બાપાનો પરિવાર એના હસ્તક એના દીકરા આશીષભાઈ ઠક્કર તાળીથી વધાવો. મારા દીકરા એ મને ખીજાતો હોય છે, મારું નામ કાલ્યો મારા બાપનું રાખો. મારો દીકરો દાંત કાઢતો હોય છે. કાંઈ વાંધો નહીં બેટા. તો એ પરિવાર હવે એ કહી દઉં, એ કે બાપુ ખૂબ અમને જલારામે આપ્યું છે. જલારામ એટલે શું? સમજી ગયા? રામનો અવતાર, ભગવાનને પરસ્યો વાળી દીધો. ઓલા 8 ના મુંડા મળીને શિકારી આવતા હતા અને જલારામ મજૂરી કરીને આવતા હતા અને કીધું ભાઈ હરિહર કરો, કે અમારો હરિહર અલગ છે. કે આ શું છે પોટલામાં? કે એમાં 73 છે, અમારો ધંધો છે, નાવતા હથિયાર નહીં છે. તો કે આપણે જમીન એને જમવું પડે ને, એના બદલા હટે એને જમવું નહીં પડે. કે અમે એના બધા ઘોડા કાપી નાખ્યા છે. કાંઈ વાંધો નહીં, બેહો કે. અને આમ કરીને આમ કર્યું અને બધા 73 આવી ગયા. જાઓ બેટા તમારા બદલા પાસે કે સણ લઈને કે એ કઈ કેવું તો કે હે જલિયા જલા તું તો અલ્લાહ કહેવાનો બાપ. ઈ જલારામ વીરપુર જલા તું તો અલ્લાહ કહેવાનો. જો શિકારી એમ કહેતા હોય કે તું એક ભગવાન છો, અલ્લાહ છો, પર્વત નિગાહ છો, આ જલારામ તથા વસ્તુ કહી દીધી. આલ્યો કે સેવામાં આપો કે અર્પણ. ભગવાન પરસ્યો વળી ગયો, ઝંડો દોડી મૂકીને વયા ગયો. જો આજની તારીખમાં જાઓ, આ જલારામનો પરિવાર બાપ. હા, ઠક્કર અમૃતલાલ મોતીલાલ એને મોગલ ખૂબ જાદુજી અને એની સડતી કળા રાખે. અને એ દીકરો તો એમ કે છે બાપુ અમે 12 મહિને અહીંયા બંધાણેલા જ છે. એ દીકરાએ મોગલ ધામમાં કરોડો રૂપિયા વાપર્યા છો. હા, કરોડો. પણ આવામાં કથામાં દીકરીનો કન્યાદાનમાં 25 લાખની ગાડી દીધી ગામમાં. હો, ટ્રેક્ટર અહીંયા મોગલે દીધું. કેટલું દીધું ભાઈ? શેડ કરાયો કરીને કીધું અવગણ આપણે કાઢ. ખૂબ એ દીકરો ઉપયોગી આવે છે. પણ કહેવાનો મતલબ શું છે? એની ઉપર મા મોગલ અને એની કુળદેવી હિંગળાજ અને બીજો જલારામના આશીર્વાદ છે. બીજી વાત, આવું જે કાર્ય કરતું હોય ને આપણે એને સાથ આપો, પણ કોઈના પગ નો ખેંચો. વડવાળી માફ નહીં કરે. તમારાથી લેઘા નાડી નથી લેવાતી, તો તમે વાતું તો બંધ કરો. આ કેમ લાવ્યો છે? કેમ લાવ્યો? પણ તમે દીધું ને ફાવ. અને બીજું મને એમ કીધું મામા કે 11 થી 21 દીકરીઓ મારે 2 તોલા હોનું આપવું છે, હોનું નાખવા દઈ દીધું. 2 તોલા 18 વરણ 2 તોલા. અમારે લેંઘા નાડી લેવાની વાત નથી. 2 તોલા હોનું દેવું. નાની માના ઘર છે મામા, આ 2 તોલા હોનું અને એટલો વસ્તુ આપીશ.
એન્ટરટેનમેન્ટ મને નો ખબર પડે બોલો આ વસ્તુ છે તો દેતા આપણે એ કહેવાય હે ભગવાન એના પરિવારની આવે મારામાંથી થઈ દે પણ આવું કાર્ય કરતા રહીએ એટલે ધન્ય છે બાપ ધન્ય છે પરિવારને તાળીથી બતાવો હાથમાં કહેતી વાહ વાહ ખૂબ એને માતાજી શુક્ર હવે સમયની મર્યાદા છે મારા મામા ઉભા છે આપણે કડાયું કયા મામાનું છે બાપ મામાનું નામ લ્યો તો હા વિરમભાઈ ભીખાભાઈ ડગારા વાહ 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 ડગારા મોખાના અમારું મહાન વર્તન પરિવાર ધન્ય છે તાળીથી વધારો હજારો માણસ આજ પ્રસાદી લે છે ધન્ય છે બાપ આ મોકલે સગ્રસ નથી ગણતરી નથી આ કરોડ રૂપિયા લઈ માણા કે દાન કરું સમય આવે તો તમે કરી દો હો આ જે લાઈવ દ્વારા કોઈ જમીન મને થોડી પડે છે એટલે જમીન લઈશું બધું કરીશું દાતાથી કાલે મારા ઉભા ક્યાં રાખવા તો જે દાતારી કરતા ને સાથ સહકાર પર નડો નહીં તો આજે મંગળવાર સમયની મર્યાદા 12:30 થઈ રહ્યા છે 1 કલાક આવ્યું ને 1 કલાક તો સુખી રાખે બીજી વાત તમારા ઘરની માત્ર મમ્મી શબ્દ નો પોતાના છોકરા તમારા આંધળા થાય છે ખોટવાળા થાય છે લૂલા થાય છે વરવા થાય છે અને હારા દિવસો હોય તો મારે મોબાઈલના ઉપાડા ઓછા છે આમાં ઓછું કરી કારણ મોબાઈલ હાનિકારક છે બીજું ઘરની માલકો કુકરનો નાશ કરી નાખ્યો કુકર એક સારું કેન્સલ થાય અને બિસ્લેરી પાણીમાંથી જો બિસ્લેરી પાણી પીતા ને નારો હોય તો હળગાવી નાખ્યો બિસ્લેરી પાણીથી નાટક થાય છે મને હળવા મીઠું છે ગોળા રાખ્યો મને પ્રજાપતિના ધંધા હાલે આ પ્લાસ્ટિકને નાશ કરવાનો છે તો આપણે ભવ્યથી ભવ્ય જેને કહેવાય ઓલું રાખવાનું સમસ્ત ભારત હવે ભારત કોનો રખાય પણ તમારો ભોતો સ્વસ્થ રાખો ઈ તો રાખો એટલે પ્લાસ્ટિક નો નાશ કરી નાખો ભાડો એ પ્લાસ્ટિક હળગાવી નાખો બીજું મંદિરો ચોખ્ખા રાખજો ખાસ ધ્યાન ભલે તમે લ્યો માતાજી તમને લેવતા રાખે ઢહળતા રાખે લેજો હું નથી લેતો તમે એવું ન કહી એટલે ઘર મંદિર બની જાય છે ડર કરો પાર્ટીની શરૂઆત થઈ ગઈ છે માનવ ચેનલ અને રામ જાડેજા સાહેબને તાળીથી વધાવો બાપ પહેલા કેવું છોકરું જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી જય વડવાળી